ગુજરાત સાયબર ક્રાઇમ વિભાગને મોટી સફળતા મળી છે। 190 કરોડથી વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ કર્યો છે। કુલ 6 સાયબર અપરાધીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ બેંક એકાઉન્ટ ખોલાવી ઠગાઈના નાણાં ટ્રાન્સફર કરતા હતા અને પછી રકમ ક્રિપ્ટો તેમજ આંગડિયા મારફતે દુબઈ મોકલતા હતા। મોરબી અને સાવરકુંડલા વિસ્તારના એકાઉન્ટન્ટ્સ પરથી પર ગેંગનો પર્દાફાશ થયો છે। પોલીસે 386 ગુના નોંધ્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે। જે ટીમ દ્વારા ટોટલ જે ટીમ હતી ડોડિયા મકવાણા પીઆઈ અને કુલદીપ પરમાર એમના દ્વારા જે 6 ટોટલ આરોપીઓને પણ અરેસ્ટ કરવામાં આવ્યા છે અત્યારે અને એની આગળની જે એના હેન્ડલર્સ છે અને ક્યાં જે આખું ટ્રાન્ઝેક્શન છે એ ક્યાં થઈ રહ્યું છે એની બાબતમાં અત્યારે તપાસ ચાલુ છે। જે એકાઉન્ટો છે અમારા 16 જેટલા એકાઉન્ટો અલગ અલગ છે અને એમાં 386 જેટલી ફરિયાદો થઈ છે અને 200 કરોડ જેટલું ટ્રાન્ઝેક્શન છે ફ્રોડ્યુલન્ટ ટ્રાન્ઝેક્શન છે એ આના દ્વારા થયું છે। સુરતના કતારગામ વિસ્તારમાંથી 1.5 મહિના પહેલા પકડાયેલ સાયબર ફ્રોડ મામલો સુરત સાયબર ક્રાઇમ સેલે પોલીસે વધુ એક આરોપી પરેશ મોદીને ડીસાથી ઝડપી પાડ્યો। આરોપીએ સાયબર ફ્રોડ ગેંગને કમિશનથી QR કોડ મોકલ્યો હતો। અગાઉ આ બનાવમાં 5 આરોપીઓની કરવામાં આવી છે ધરપકડ। આરોપીઓના 18 બેંક ખાતામાંથી કુલ 16.56 કરોડના વ્યવહારો મળી આવ્યા હતા। NCCRP પોર્ટલ ઉપર આ ગેંગ વિરુદ્ધ દેશભરમાંથી કુલ 179 ફરિયાદો નોંધાઈ ચૂકી છે। ફરિયાદોમાં 36.65 કુલ કરોડનું ફ્રોડ થયું હોવાનું પણ સાયબર પોલીસને આવ્યું હતું। હાલ પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે। સુરતથી સમાચાર। આરોપીના ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું છે બુલડોઝર। આરોપી મિતેશ ગાબાણીનું બાંધકામ તોડી પડાયું છે। SMCની ટીમે પોલીસને સાથે રાખી કર્યું છે ડિમોલિશન। આરોપીએ પોતાના મકાન પર 3 માળનું કર્યું હતું બાંધકામ। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરાઈ છે કાર્યવાહી। આરોપી મિતેશ ગાબાણીનું બાંધકામ તોડવામાં હાલમાં તંત્ર જે હતું તે કામે લાગ્યું હતું અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું છે। રાજકોટવાસીઓ સાવધાન કેમ કે વકરી રહ્યો છે રોગચાળો। છેલ્લા 1 સપ્તાહથી મિશ્ર ઋતુના કારણે રોગચાળાએ કાળો કહેર વર્તાવ્યો છે। વરસાદના વિરામ બાદ રાજકોટમાં રોગચાળો વકર્યો છે। અચાનક રોગચાળો વધતા રાજકોટ સિવિલ સહિતની હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી છે। છેલ્લા 1 સપ્તાહમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં શરદી ઉધરસના 804 કેસ, સામાન્ય તાવના 730 કેસ, ઝાડા ઉલટીના 167 કેસ, કમળાના 4, ડેન્ગ્યુના 3 અને ટાઇફોઇડનો 1 કેસ નોંધાયો છે। રાજકોટ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ રોગચાળો ફેલાયો છે। આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ શરદી, તાવ, ઉધરસ અને ઝાડા ઉલટીના કેસ મોટા પ્રમાણમાં નોંધાયા હતા। મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી, જ્યારે ડેન્ગ્યુના 3 કેસ નોંધાયેલા છે। આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના 804 કેસ, સામાન્ય જે તાવના જે 730 કેસ, 167 કેસ જે છે ઝાડા ઉલટીના નોંધાયેલા છે। ઉપરાંત ટાઇફોઇડનો 1 કેસ અને કમળાના જે છે હેપેટાઇટિસ એના કુલ 4 કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા છે। સીએમ ગીર સોમનાથના કોડીનારના કડવાસણ પહોંચ્યા છે। માવઠાગ્રસ્ત ખેડૂતો સાથે સીએમએ કરી છે મુલાકાત। ખેડૂતો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યો છે સંવાદ। કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો તાગ મેળવશે। સીએમની સાથે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા પણ હાજર છે। સીએમ માવઠાગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે, જ્યાં તેઓ માવઠાગ્રસ્ત વિસ્તાર ઉપરાંત સૌથી વધારે પ્રભાવિત વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે। દ્રશ્યોની અંદર પણ આપ જોઈ રહ્યા છો કે ખુદ સીએમ સમજી રહ્યા છે કે ખેડૂતોને કેટલી નુકસાની, કયા વિસ્તારમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જમીની સર્વે ખુદ સીએમ કરતા જોવા મળી રહ્યા છે। હવાઈ સર્વે નહીં પરંતુ જમીની સર્વે કરવામાં આવી રહ્યું છે। ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને તેઓનો જે પાકની પરિસ્થિતિ છે, જેમ કે મગફળી અને કપાસ સૌથી વધુ અસરગ્રસ્ત પાક માનવામાં આવી રહ્યો છે હાલમાં એ વિસ્તારની અંદર, કે જેમાં ખેડૂતને શૂન્ય થઈ ગયું છે। જેટલો પણ પાક તૈયાર હતો કે જે તેઓ કમાવા માટે તૈયાર કર્યો હતો તે કમોસમી વરસાદે ખતમ કરી દીધો છે। અર્જુન મોઢવાડિયા તેમની સાથે જોવા મળી રહ્યા છે। સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। કડાવાસણ ગીર સોમનાથના દ્રશ્યો કે જ્યાં આગળ સીએમ ખુદ સંવાદ કરી રહ્યા છે ખેડૂતો સાથે। એ પ્રયાસ કરી રહ્યા છે કે જે રાહત પેકેજ જાહેર કરવામાં આવશે તેમાં ખેડૂતોને હજુ કેટલી મદદ થઈ શકે તેમ છે, કારણ કે અનેક વિસ્તારની અંદર ખેડૂતોએ દાવો કર્યો છે કે 100% પાક નુકસાની છે। કેટલાક વિસ્તારોની અંદર ખેડૂતોને મોટા ભાગનો પાક ખતમ થઈ ગયો છે, તો જે બાકીની મગફળી સહિતનો પાક છે તેને સુકાવા જતા ટેકાના ભાવે ખરીદી કરવામાં કેટલો સમય લાગશે તેને લઈને પણ અસમંજસની પરિસ્થિતિ જોવા મળી રહી છે। રાપર તાલુકાની આંગણવાડી વર્કર બહેનો રોષે ભરાઈ છે। સરકાર તરફથી માત્ર સિમ કાર્ડ આપવામાં આવ્યા પરંતુ મોબાઈલ ડિવાઇસ ન મળતા રોષ ફેલાયો।
3 વર્ષથી રજૂઆતો આપતા હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન થતાં આંગણવાડી બહેનોમાં અસંતોષ છે. તેથી બહેનોએ રાપર ICDS કચેરી ખાતે પોતાના સિમ કાર્ડ પરત સોંપી દીધા અને મોબાઈલ ન મળે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી બંધ રાખવાની ચીમકી આપી છે. રાપરમાં આંગણવાડી બહેનોનો રોષ જે છે તે હજી શમવાનું નામ નથી લઈ રહ્યો. આંગણવાડી બહેનોએ સિમ કાર્ડ પરત કરી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. ICC વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે મેળવેલા ભવ્ય વિજયથી સમગ્ર દેશમાં આનંદની લાગણી છવાઈ છે. ત્યારે સુરત શહેરના જાણીતા જ્વેલર્સ દંપતી દીપક ચોકસી અને શીતલ ચોકસી 340 ગ્રામ સિલ્વર સ્ટમ્પ અને બેટ ભારતીય ટીમને ભેટ આપશે. और साथ साथ में जो हिसाब से जो स्पिरिट से वो लोग खेल रहे थे तो हमने सोच के ये कुछ उनको गिफ्ट करने के लिए उनको जो हिसाब से उन्होंने प्ले किया हुआ था उनको और एनकरेज करने के लिए हमने ये बैट और स्टैम्प बनाए हुए हैं. हमने बैट और स्टैम्प जब उसकी सेमीफाइनल चल रही थी तभी बनाना स्टार्ट कर दिया था और बहुत जल्दी से 7 दिन में हमने ये 5-7 दिन में ये बना के आज हम तैयार हो गया है. महिला टीम वर्ल्ड कप जीत के लाई है, बहुत गर्व की बात है भारत के लिए. इंटरनेशनल लेवल पे प्रूफ हो गया है कि हम भारतीय नारी कुछ